આજ તો મિત્રો હોસ્પિટલે જવાનું થયું કારણ કે વિજયભાઈ ને ચડી ગયો છે તાવ. અને પછી કામ વિજયભાઈ આકલતા હતા ગાડી, હું બેસી ગયો એના પાછળ. પછી હું ને વિજયભાઈ ચડી ગયો હાઈવે રોડ ઉપર, વાતું કરતા કરતા આવી ગયું હોસ્પિટલ. પછી હોસ્પિટલ આગળ પૂગ્યા તો હોસ્પિટલ તો હતું બંધ કારણ કે આજે હતો રવિવાર. પછી હોસ્પિટલ તો હતું બંધ ને વિજયભાઈએ પછી ગાડી વારી લીધી. પછી વિજયભાઈએ પૂછ્યું કે ગાડીમાં પેટ્રોલ નથી તો ગાડીમાં પેટ્રોલ ભરાવવું જોશે. અને પછી વાતમાં પૂગી ગયા પેટ્રોલ પંપે. પછી તો કહું પેટ્રોલ પંપે પૂગીને પેટ્રોલ ભરાવી લીધું ને અમારે જવાનું હતું દોરી રંગવા કારણ કે હવે તો ઉત્તરાયણ આવી ગઈ એટલે કે હવે તો પતંગ ઉડાડવા જ પડશે. પછી તો આ છોકરા પણ દોરી રંગીને જતા હતા. પછી તો હું વિજયભાઈ પહોંચી ગયા જ્યાં દોરી રંગતા હતા અહીંયા. પછી તો અહીંયા જોયું તો અહીંયા તો દોરી રંગવામાં ફૂલ ગળદી હતી. પછી તો મેં જલ્દી જઈને અને દોરી રંગવાની રીલ લઈ લીધી. પછી તો મેં એસપી કાળી ચૂરતી લઈ લીધી દોરી અને પછી ચરખી રાખી દીધી લાઈનમાં. અને લાઈનમાં જોયું તો ચરખી તો ઘણી બધી ની પડી હતી અહીંયા. પછી મેં તો જોયું તો અહીંયા તો મારું 8મો નંબર હતું દોરી રંગવાનું. પછી વિજયભાઈએ કીધું કે આપણે પીવા જવું લચ્છી. પછી મેં સીધું આ પાડ્યું, વિજયભાઈ ગાડી કાઢતા હતા. પછી હાઈવે ઉપર જતા હતા, અહીંયા જોઈ કૃષ્ણ ભગવાનની મટકી. પછી હું વિજયભાઈ વાતું કરતા કરતા ફાઇનલી અમે પહોંચી ગયા લચ્છી વાળાની દુકાને. પછી વિજયભાઈએ સીધું જઈને અને 2 ગ્લાસ લચ્છીના ઓર્ડર કરી લીધા. અને અહીંયા લચ્છી વાળાની દુકાને પણ ફૂલ ભીડ હતી. મિત્રો તમારે પણ લચ્છી પીવી હોય તો આવી જાવ દ્વારકાના બસ સ્ટેશને. પછી મારીને વિજયભાઈ ને આવી ગઈ છે લચ્છી. અને પછી લચ્છી પીને અને અમે વિજયભાઈ નીકળી ગયા પાછા દોરી રંગતા હતા અહીંયા. પછી તો ત્યાં જતા જ મેં વિજયભાઈ જોયું તો અહીંયા તો અમારી દોરી રંગીને તૈયાર હતી. પછી 1 કલાક અમારી દોરી સુકાતા જ મેં ભાઈને કહી દીધું કે અમારી દોરી ભરી દો ફિરકીમાં. અને આ ભાઈ કેમ ફિરકીમાં દોરી વીટે હું તમને બતાવું છું. અને તમારે ત્યાં દોરી કેમ વીટતા હોય મને કોમેન્ટમાં જરૂરથી જણાવી દેજો. પછી 1/2 કલાક બેસતા અમારી દોરી વીટાઈ ગઈ છે ફિરકીમાં અને ત્યાં થઈ ગઈ છે ત્યાં. અને દોરી કેવી રંગાઈ મને જરૂરથી કોમેન્ટમાં કહી દેજો. હવે મળશું નેક્સ્ટ વ્લોગમાં.